પ્રકરણ 6 રમણીયા નગરી. નમસ્તે બાળમિત્રો, સુપ્રભાત. સુપ્રભાત ટીચર. સરસ. ચાલો બાળમિત્રો, હું તમને થોડા પ્રશ્નો પૂછું, તેના જવાબો તમારે આપવાના છે, બરાબર? હા ટીચર. તો સાંભળો બાળમિત્રો, આપણા ભારત દેશની રાજધાની કઈ છે? ટીચર, આપણા ભારત દેશની રાજધાની દિલ્હી છે. સરસ, સાચો જવાબ છે. ચાલો હવે બીજો પ્રશ્ન સાંભળો. આપણા ગુજરાત રાજ્યના પાટનગરનું નામ જણાવો. આપણા ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. ખૂબ સરસ, સાચો જવાબ છે. ગાંધીનગર આપણા ગુજરાત રાજ્યનું પાટનગર છે. બાળમિત્રો, ગાંધીનગર શહેર એ સુઆયોજિત શહેર છે. એ શહેર વનરાજીથી સુશોભિત છે. વિશ્વના સૌથી હરિયાળા નગર તરીકે તેની ઓળખ ઊભી થઈ છે. બાળમિત્રો, ગાંધીનગર માત્ર રાજકીય કેન્દ્રભૂમિ નથી, પરંતુ ત્યાં સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ગુજરાતના ગૌરવની કેન્દ્રભૂમિ બનવા તરફ જઈ રહ્યું છે. તો ચાલો આજે આપણે આવા સુંદર શહેર ગાંધીનગરની વિશેષતાઓ વિશે સંસ્કૃત ભાષામાં રમણીયા નગરી પાઠ દ્વારા જાણીએ. ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. ઇદમ સુંદર સુયોજિતમ ચ નગરમ અસ્તિ. આ સુંદર અને સુઆયોજિત નગર છે. અત્ર બહુની દર્શનીયાની સ્થાનાની સંતિ. અહીં ઘણા જોવાલાયક સ્થળો છે. યથા સચિવાલયઃ, મહાત્મા મંદિરમ, અક્ષરધામ મંદિરમ એવં ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ. જેમ કે સચિવાલય, મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન. ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ. આ સચિવાલયનું ભવન છે. અસ્મિન ભવને વિધાનસભાયાઃ અધિવેશનાની ભવન્તિ. આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે. અસ્મિન્નેવ ભવને સ્થિત્વા રાજ્યસ્ય મંત્રિણઃ, સચિવાઃ, અન્યે ચ અધિકારિણઃ રાજ્યકાર્યમ સંચાલયન્તિ. આ જ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યની કામગીરીનું સંચાલન કરે છે. સચિવાલયઃ એવ ગુર્જર પ્રદેશ શાસનસ્ય મુખ્યઃ કાર્યાલયઃ અસ્તિ. સચિવાલય જ ગુજરાતના પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે. અસ્માકં રાષ્ટ્રપિતુઃ શ્રી મહાત્મા ગાંધી મહોદયસ્ય સ્મૃતિરૂપેણ એતસ્ય મંદિરસ્ય નિર્માણમ અભવત. આપણા રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિરૂપે આ મંદિરનું નિર્માણ થયું હતું. યત મહાત્મા મંદિર નામના પ્રસિદ્ધમ અસ્તિ. તે મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે. મહાત્મા ગાંધી મહોદયઃ ભારતસ્ય સ્વતંત્રતાયાઃ કૃતે ભૃશં પ્રયત્નમ અકરોત. મહાત્મા ગાંધી મહોદયે ભારતની આઝાદી માટે ખૂબ પ્રયાસ કર્યો હતો. એતાની સર્વાણી કાર્યાણી ચિત્રરૂપેણ અત્ર પ્રદર્શનાર્થમ પ્રસ્તુતાની સંતિ. આ બધા કાર્યો ચિત્રોરૂપે અહીં પ્રદર્શન માટે રજૂ કરવામાં આવ્યા છે. એતત અક્ષરધામ નામકમ વિશાલમ મંદિરમ અસ્તિ. આ અક્ષરધામ નામનું એક વિશાળ મંદિર છે. મંદિરે પ્રદર્શન વિભાગઃ અતીવ મનોહરઃ અસ્તિ. મંદિરમાં પ્રદર્શન વિભાગ ખૂબ સુંદર છે. પ્રદર્શન વિભાગે જનાઃ એકમ ચલચિત્રમ અપી પશ્યન્તિ. પ્રદર્શન વિભાગમાં એક ચલચિત્ર પણ બતાવે છે. આધ્યાત્મ વિજ્ઞાનયોઃ સંગમઃ અત્ર દ્રશ્યતે. અધ્યાત્મ અને વિજ્ઞાનનો જ સંગમ અહીં દેખાય છે. અત્ર ચિત્તાકર્ષક વિશાલમ ઉદ્યાનમ અપી અસ્તિ. અહીં ચિત્તને આકર્ષનારું એક વિશાળ ઉદ્યાન એટલે કે બગીચો પણ છે. પ્રતિદિનમ બહવઃ યાત્રિકાઃ
एतस्य મંદિરस्य દર્શનાર્થમ આગચ્છન્તિ. દરરોજ ઘણા પ્રવાસીઓ આ મંદિરના દર્શનાર્થે આવે છે. ગાંધીનગરस्य સમીપે એવ વિશાલ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ. ગાંધીનગરની નજીકમાં જ વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે. એતસ્મિન સ્થાને ખગાः પ્રાણિનઃ ચ નિજ પર્યાવરણે એવ નિવસન્તિ. આ સ્થાનમાં પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે. ડાયનોસોર નામ્નઃ પ્રાચીન મહાકાય પ્રાણિનઃ વિશેષઃ વિભાગઃ અત્ર અસ્તિ. ડાયનોસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીનો એક ખાસ વિભાગ છે. એષઃ વિભાગઃ બાલાનાં કૃતે અતીવ આકર્ષકઃ મનોરંજકઃ ચ અસ્તિ. આ વિભાગ બાળકો માટે ખૂબ આકર્ષક અને મનોરંજક છે. અત્ર એકમ સર્પગૃહમ અપી અસ્તિ. અહીં એક સાપ ઘર પણ છે. વિવિધ કુલાનામ સર્પાન અત્ર દ્રષ્ટ શક્નુમઃ. જુદા જુદા કુળોના સાપોને આપણે અહીં જોઈ શકીએ છીએ. ગાંધી મંદિરતઃ નાતિ દૂરે એવ વિદ્યાભવનમ નામ વિશાલમ ભવનમ અસ્તિ. ગાંધી મંદિરથી નજીકમાં જ વિદ્યાભવન નામની વિશાળ ઇમારત છે. તત એવ ભવન જીસીઈઆરટી રૂપેણ ખ્યાતમ અસ્તિ. તે એક ઇમારત જીસીઈઆરટી તરીકે જાણીતી છે. વિદ્યાભવને જીસીઈઆરટી નામ પરિષદઃ કાર્યાલયઃ અસ્તિ. વિદ્યાભવનમાં જીસીઈઆરટી નામની પરિષદની કચેરી છે. ઇયં પરિષદ અસ્માકં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનાર્થમ સતતમ પ્રવૃત્તા અસ્તિ. આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્યરત છે. ગાંધીનગરે વિશાલાઃ સ્વચ્છ માર્ગાઃ ચ વર્તન્તે. ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ માર્ગો છે. એતસ્મિન્નમ નગરે બહૂની રમણીયાની ઉદ્યાનાની સંતિ. આ નગરમાં અનેક રળિયામણા ઉદ્યાનો છે. નગરે બહવઃ પાદપાઃ સંતિ. નગરમાં ઘણા વૃક્ષો છે. તેન કારણેન ઇદં નગરમ વિશ્વસ્ય હરિતનગરમ રૂપેણ અપી પ્રસિદ્ધમ. તે કારણે આ નગર વિશ્વના હરિયાળા નગર તરીકે પણ જાણીતું છે. બાળમિત્રો, મજા આવીને સંસ્કૃત ભાષામાં ગુજરાતના રમણીય પાટનગર વિશે જાણવાની? હા ટીચર.